રાજકોટના ધોરાજીમાં અકસ્માતની ઘટના બની હતી, જેમાં અકસ્માતની ઘટનામાં 4ના મૃત્યુ થયા હોવાની વિગતો હાલ સામે આવી છે. તો રાજકોટથી હાલ મહત્વના સમાચાર સામે આવ્યા છે, જ્યાં ભાદર નદીમાં કાર ખાબકતા કરુણાંતિકા સર્જાઈ હતી. માંડાસણથી ધોરાજી તરફ જતી વખતે આ દુર્ઘટના સર્જાઈ હતી, જેમાં અકસ્માતમાં 3 મહિલા સહિત એક યુવકનું મૃત્યુ નીપજ્યું છે. રાજકોટ જિલ્લાના ધોરાજીમાં અકસ્માતમાં 3 મહિલા સહિત એક યુવકનું મૃત્યુ નીપજ્યું હોવાની વિગતો હાલ સામે આવી છે. ભાદર નદીમાં કાર ખાબકતા આ પ્રકારની દુર્ઘટના સર્જાઈ હતી. તો કોઈ કારણોસર કાર ડિવાઈડર તોડી ભાદર 2 નદીમાં પડી જતા કાર પાણીમાં ગરકાવ થતા કારમાં સવાર 4 વ્યક્તિઓના મૃત્યુ નીપજ્યા છે, જેમાં 3 મહિલા અને એક યુવકનું મૃત્યુ થયું છે. માંડાસણથી ધોરાજી તરફ જતી વખતે આ પ્રકારની દુર્ઘટના સર્જાઈ હતી. તરવૈયાની મદદથી મૃતદેહોને બહાર કાઢવામાં આવ્યા છે અને પોસ્ટમોર્ટમ અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. તો મૃતક 4 વ્યક્તિ ધોરાજીના જેતપુર રોડ પરના રહેવાસી હોવાની પ્રાથમિક માહિતી હાલ સામે આવી છે. અકસ્માતમાં પ્રાથમિક તબક્કે કારનું ટાયર ફાટ્યું હોય અને ત્યારબાદ અકસ્માત સર્જાયો હોય તેવું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. અકસ્માતને લઈને ધોરાજી સરકારી હોસ્પિટલમાં મૃતકના પરિવારજન, સ્થાનિક અગ્રણીઓ તથા તુલસી ચેરિટેબલ ટ્રસ્ટના હોદ્દેદારો હોસ્પિટલ પહોંચ્યા હતા. ધોરાજી સરકારી હોસ્પિટલમાં લોકોના ટોળેટોળા ઉમટી પડ્યા હતા. આ પ્રકારે રાજકોટના ધોરાજીમાં ગમખ્વાર અકસ્માત સર્જાયો, જેમાં 4 વ્યક્તિના મૃત્યુ થયા હોવાની વિગતો હાલ સામે આવે છે. ભાદર નદીમાં કાર ખાબકી ગઈ હતી, ત્યારે કાર ખાબકવાના કારણે આ પ્રકારની કરુણાંતિકા સર્જાઈ. તે વખતે કારમાં 4 વ્યક્તિ સવાર હતા. માંડાસણથી ધોરાજી તરફ જતી વખતે આ પ્રકારની દુર્ઘટના બની હતી. અકસ્માતમાં 3 મહિલા અને એક યુવકનું મૃત્યુ નીપજ્યું હોવાની વિગતો હાલ સામે આવે છે. તો હાલ આ સમગ્ર મામલામાં પોલીસ દ્વારા વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે. તો મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. રાજકોટના ધોરાજીનો આ બનાવ પ્રકાશમાં આવ્યો છે, જ્યાં અકસ્માતની ઘટના બની હતી. 4 લોકોના મૃત્યુ થઈ ગયા છે, ત્યારે કારમાં 4 વ્યક્તિ સવાર હતા. ભાદર નદીમાં કાર ખાબકી ગઈ અને જેના કારણે કરુણાંતિકા સર્જાઈ. તો માંડાસણથી ધોરાજી તરફ જતી વખતે આ પ્રકારની દુર્ઘટના બની હતી. અકસ્માતમાં 3 મહિલા અને એક યુવકનું મૃત્યુ થયું છે. તરવૈયાની મદદથી મૃતદેહને બહાર કાઢવામાં આવ્યા છે અને આ મૃતદેહને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. કોઈ કારણોસર કાર ડિવાઈડર તોડીને ભાદર નદીમાં પડી જતા કાર પાણીમાં ગરકાવ થઈ ગઈ હતી. ત્યારે કારમાં 4 વ્યક્તિ સવાર હતા. તરવૈયાની મદદથી હાલ મૃતદેહોને બહાર કાઢવામાં આવ્યા છે અને મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. હાલ આ સમગ્ર મામલામાં પોલીસ દ્વારા વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવે છે. રાજકોટના ધોરાજીના ભાદર નદીમાં આ પ્રકારે અકસ્માત સર્જાયો. ભાદર નદીમાં કાર ખાબકતા કરુણાંતિકા સર્જાઈ અને જેમાં 4ના મૃત્યુ થયા છે. અકસ્માતમાં 3 મહિલા અને એક યુવકનું મૃત્યુ થયું હોવાની વિગતો હાલ સામે આવી છે. હાલ આ સમગ્ર મામલામાં પોલીસ દ્વારા વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. માંડાસણથી ધોરાજી તરફ જતી વખતે આ પ્રકારની દુર્ઘટના સર્જાઈ હતી. મૃતક 4 વ્યક્તિ ધોરાજીના જેતપુર રોડ પરના રહેવાસી હોવાની પ્રાથમિક માહિતી સામે આવી છે. અકસ્માતમાં પ્રાથમિક તબક્કે કારનું ટાયર ફાટ્યું અને તેના પછી અકસ્માત સર્જાયો તેવું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. તો હાલ આ સમગ્ર મામલામાં પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. રાજકોટના ધોરાજીમાં ભાદર નદીમાં આ પ્રકારે કાર ખાબકતા કરુણાંતિકા સર્જાઈ હતી, જેમાં 4ના મૃત્યુ થયા હતા. 3 મહિલા અને એક યુવકનું મૃત્યુ થયું હોવાની વિગતો સામે આવે છે. માંડાસણથી ધોરાજી તરફ જતી વખતે આ પ્રકારની દુર્ઘટના સર્જાઈ હતી.